ક્ષેત્રને કઈ રીતના જોવું જોઈએ ગૌરાંગ? ફર્ટિલાઇઝર, સ્પેશિયાલિટી કેમિકલ્સ, એગ્રોકેમિકલ્સ, એફએમસીજી થી જોડાયેલી કંપનીઓ, આ બધા પર જો લાંબા ગાળાની વિચારધારા હોય તો ખરીદારીની ભલામણ છે. એક વસ્તુ બરાબર છે કે કાચા તેલ અને નાચલ ગેસમાં ભાવમાં જે વૃદ્ધિ થઈ, અમુક કાચો માલ જે લાગતો હતો, જે વિદેશી આવતો હતો, એમાં થોડી ઘણી અડચણ ઊભી થઈ. પણ હવે પરિસ્થિતિ જો સામાન્ય થશે પ્રીતિ, તો મારા ખ્યાલથી આ બધી જ નકારાત્મક વાતો છે એ ઇતિહાસ થઈ જશે. એક ખાલી થોડી ઘણી ચિંતા એ છે કે ગઈકાલે સ્કાયમેટ, જે કે નિજી મોસમ ની જાણકારી આપવા વાળી કંપની છે, એમને કીધેલું કે અલ નીનોની ઇફેક્ટના કારણે કદાચ લોંગ ટર્મ એવરેજીસ થી 94% મેઘરાજનો આશીર્વાદ આપણા દેશ પર રહેશે અને થોડો ઘણો નીચેની તરફ રહેશે, એવી વાતો છે. હવે અત્યારની વાતો છે. હવે આગળ જતા જો કોઈ બી બદલાવ થયો વેધરમાં અને આમાં કોઈ બદલાવ થયો તો મારા ખ્યાલથી જે નિર્ભરતા ભારત દેશની છે ચોમાસાની ઉપર કૃષિ ક્ષેત્રને લઈને, એમાં વધારે ચિંતા કરવા જેવી વાતો નહીં હોય. પણ એક માંગ ગ્રામીણ અને મધ્યમ ગ્રામીણ ભાગોથી બી સારી એવી આવે છે એફએમસીજી કંપનીઝ પર. HUL, ITC, ડાબર, મેરીકોટ, ટાટા કન્ઝ્યુમર, ગોદરેજ કન્ઝ્યુમર, બ્રિટાનિયા, નેસ્લે, આ બધી કંપનીઓ પર પાયાના મતે ખરીદારીની ભલામણ છે. અને આજે ઓફકોર્સ આરબીઆઈ પોલિસીમાં પણ ગવર્નરે કહ્યું કે રૂરલ માંગ હજી હમણાં સારી રહી છે.